વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી જ વારમાં પહોંચશે અમદાવાદ। આવતીકાલે સવારે 7:30 કલાકે તેઓ મતદાન કરશે। રાણીપની નિશાન સ્કૂલમાં વડાપ્રધાન મોદી મતદાન કરશે। માતા હીરાબાને મળી શકે છે વડાપ્રધાન મોદી। આવતીકાલે જ્યારે ગુજરાતની 26 બેઠકો માટે મતદાન યોજાવાનું છે ત્યારે થોડીક જ વારની અંદર અમદાવાદ એરપોર્ટ પહોંચશે નરેન્દ્ર મોદી। ત્યારે આ અંગે વધુ વાત કરવા અમારા સંવાદદાતા ઋત્વિજ સોની એરપોર્ટથી સીધા જ અમારી સાથે જોડાઈ રહ્યા છે। ઋત્વિજ, હવેથી લઈને થોડીક જ વારની અંદર વડાપ્રધાન એરપોર્ટ પહોંચી જશે, ત્યારબાદ એમનો કાર્યક્રમ શું રહેશે? થોડી જ વારમાં જે નરેન્દ્ર મોદી છે પ્રધાનમંત્રી તે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે। હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે હાલ જે સુરક્ષાની વાત કરવામાં આવે તો તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને મોટાભાગના જે અધિકારીઓ છે તમામ અધિકારીઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે। લગભગ 8:30 થી 9:45 વાગ્યાની આસપાસ છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને ત્યારબાદ અહીંથી તે પોતાના કુનવે સાથે ગાંધીનગર રાજભવન જશે। રાજભવન રાત્રિ રોકાણ કરશે અને ત્યારબાદ આવતીકાલે સવારની વાત કરવામાં આવે તો લગભગ 7:30 વાગ્યાની આસપાસ તે રાણીપ નિશાંત સ્કૂલ આવેલી છે કે જ્યાં મતદાન કરવા માટે પહોંચશે। જો કે તેવી પણ વાત છે કે આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલે વહેલી સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે પણ જઈ શકે છે, જેથી ત્યાં જે રાયસણ તેમનું મકાન આવેલું છે ત્યાં પણ પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે। એટલે કે આવતીકાલની વાત કરવામાં આવે તો જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે 7:30 વાગે રાણીપની નિશાન સ્કૂલ ખાતે તેઓ મતદાન કરવા માટે પહોંચશે। એટલે ગાંધીનગરથી તેઓ બાય રોડ જે નિશાંત સ્કૂલ પર પહોંચશે રાણીપ ખાતે, તો આ જે સમગ્ર રૂટ છે ત્યાં પણ પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે અને રાણીપ જે નિશાંત સ્કૂલ છે કે જ્યાં પ્રધાનમંત્રી મતદાન કરવાના છે તો નિશાંત સ્કૂલ પાસે પણ મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે। બિલકુલ, તમને સ્વાગત માટે અમદાવાદ એરપોર્ટ કોણ કોણ પહોંચશે ઋત્વિજ? જણા થોડી જ વારોની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે નેતાઓ થોડી જ વારોની અંદર અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે। ત્યારબાદ તેઓ અહીંથી ગાંધીનગર જવા માટે રવાના થશે। જી બિલકુલ ઋતુજ, આભાર। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીક જ વારની અંદર અમદાવાદ એરપોર્ટ પહોંચશે। ઉલ્લેખનીય છે કે આવતીકાલે 23મી એપ્રિલે ગુજરાતમાં તેઓ મતદાન કરશે। અમદાવાદના રાણીપ વિસ્તારમાં તેઓ મતદાન નોંધાવશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે। પીએમ મોદી મતદાન કરવાનો હોવાથી સ્કૂલ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। રાજ્યની 26 લોકસભા બેઠક પર મતદાન માટે તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। પ્રધાનમંત્રી મોદી આવતીકાલે સવારે 7:30 કલાકે અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન માટે પહોંચશે। પીએમ મોદી મતદાન કરવાના હોવાથી નિશાન પર સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે। અમદાવાદ જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડે પણ નિશાન સ્કૂલમાં પહોંચી તૈયારીઓની સમીક્ષા કરી। સુરક્ષાની દ્રષ્ટિમાં ધ્યાનમાં લઈને એસપીજી સાથે અને સિટી પોલીસ સાથે અમે આજે વિઝિટ કરી છે અને સુરક્ષાથી સંબંધિત જે મેજર્સ છે એને ધ્યાનમાં રાખીને આજે વિઝિટ કરવામાં આવી છે અને કાલે મતદાન છે એટલે બધા લોકો મતદાન કરવાના છે, પણ સ્પેશિયલી એસપીજી પ્રોટેક્ટી અને પ્રધાનમંત્રી શ્રી મારી જાતે વિઝિટ કરવામાં આવી છે અને અત્યારે બધી પ્રબંધન ત્યાં કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્કૂલ પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે। પોલીસ જવાનોનો કાફલો, મેટલ ડિટેક્ટર, ડોગ સ્ક્વોડ સહિતના ઉપકરણોથી શાળામાં ચકાસણી કરાઈ। આવતીકાલે યોજાનાર મતદાનને લઈ ઈવીએમ નિશાન સ્કૂલમાં પહોંચાડી દેવામાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે મતદાન માટે આવવાના છે। અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલમાં બૂથ આવેલું છે, તેમાં મતદાન કરવા માટે આવવાના છે। મતદાન મથક છે નંબર 118માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે પોતાનો મત આપવા માટે આવવાના છે। ત્યારે ખાસ કરી નિશાન સ્કૂલના આવેલા બૂથ ઉપર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। તમામ સુરક્ષા એજન્સીઓ છે તેમને પણ આ બૂથની મુલાકાત લીધી છે। સાથે સાથે જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડેએ પણ મુલાકાત લીધી છે અને સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી છે। કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેની પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે। 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદી નિશાન સ્કૂલમાં મતદાન માટે પહોંચ્યા હતા, ત્યારે હવે ફરી એક વખત પીએમ મોદી આવતીકાલે નિશાન સ્કૂલમાં પહોંચી લોકસભા ચૂંટણી માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વીટ સામે આવ્યું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો જોઈને તેઓએ આનંદ થયો હોવાનું ટ્વીટ કર્યું। વડાપ્રધાને રાજસ્થાન જતા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો જે હતો તે આકાશી નજારો જોયો, જ્યાં તેઓએ આ કેમેરામાં કેદ કરી ત્યારબાદ તેના વિશે ટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે આ નજારો જોઈને આનંદ થયો।
આવતીકાલે ગુજરાતમાં ઉજવાશે લોકશાહીનું મહાપર્વ। ત્રીજા તબક્કામાં ગુજરાતમાં થશે મતદાનને લઈને વહીવટી અને ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે। તમામ પોલિંગ બૂથ પર ઈવીએમ અને વીવીપેટ મશીન પહોંચાડી દેવામાં આવ્યા છે। મતદાનને લઈને રાજ્યભરમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। પોલીસ તંત્રએ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ કર્યું, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પણ પોતાના દર્શકો અને ગુજરાતના મતદારોને વોટિંગ કરવાની અપીલ કરી રહ્યું છે। તો આવતીકાલે થનારા મતદાન માટે તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। અમદાવાદ, રાજકોટ, સુરત સહિત સમગ્ર રાજ્ય મતદાન માટે સજ્જ છે। તમામ મતદાન મથકો પર ઈવીએમ પહોંચી ચૂક્યા છે। તો બીજી તરફ મતદાનમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે। તો મતદાનને લઈને રાજ્યભરમાં તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે, ત્યારે વલસાડ, છોટાઉદેપુર, ભરૂચ, પોરબંદર, જૂનાગઢ અને જામનગરના તમામ પોલિંગ બૂથ પર ઈવીએમ પહોંચાડી દેવામાં આવ્યા છે। આ તરફ ભાવનગર, બોટાદ, દ્વારકા, તાપી, મહુવા અને નર્મદામાં પણ મતદાનને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। તો આ તરફ અંબાજી, ખેડા, મહેસાણા અને પાલનપુરમાં પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। રાજ્યની 26 લોકસભા બેઠકમાં આવતીકાલે મતદાન ચૂંટણી પંચ સીસીટીવી કેમેરાથી આ મતદાન પર નજર રાખશે। ગાંધીનગરમાં શરૂ કરાયેલો કંટ્રોલ રૂમ 5000થી વધુ સંવેદનશીલ મતદાન બૂથ પર સીસીટીવી કેમેરા લગાયા છે, જ્યાં સંવેદનશીલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવશે। ભાજપના દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની મુશ્કેલીમાં વધારો થયો છે। ગુજરાત હાઈકોર્ટે દ્વારકાની ચૂંટણી રદ કરવાનો ચુકાદો આપ્યો હતો, જેને તેમણે સુપ્રીમ કોર્ટમાં ફટકાર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે ઓર્ડર આપવાનો ઇનકાર કરીને પબુભાની મુશ્કેલી વધારી દીધી છે। ફોર્મમાં એક ભૂલના લીધે દ્વારકાના ધારાસભ્ય કોર્ટના ચક્કર કાપતા થઈ ગયા છે। હાઈકોર્ટના ચુકાદાને રદ કરવા તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જો કે સુપ્રીમ કોર્ટે પણ તેમને નિરાશા જ આપી છે। સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો। આ અંગે પબુભાઈએ જણાવ્યું કે તેમને ન્યાયતંત્ર પર પૂરેપૂરો વિશ્વાસ છે। તો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે પૂર્ણ સુનાવણી સપ્ટેમ્બરમાં થશે। નામદાર સુપ્રીમ કોર્ટે પબુભાને અત્યારે ધારાસભ્ય તરીકે ગેરલાયક ન ગણવા, એમની સીટ ખાલી ન કરવી, એમની બેઠક ઉપર નવી ચૂંટણી જાહેર ન કરવી અને સપ્ટેમ્બર મહિનામાં એની પૂર્ણ કદની આખી સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થાય ત્યાં સુધી સ્ટેટસ કો કહી શકાય એ પ્રમાણેનો હુકમ કર્યો છે। અમે જે હુકમને સમજ્યા છીએ એ પ્રમાણે પબુભાનું ધારાસભ્ય પદ અત્યારે સસ્પેન્ડ રાખ્યું છે। સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો ભાજપના નેતા પબુભા માણેક 2017ની વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા બન્યા હતા। 6943 મતોથી લીડથી કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાને માત આપી। મેરામણ ગોરિયાએ પબુભાની જીત અને તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી। રીટના અનુસંધાને ગુજરાત હાઈકોર્ટે દ્વારિકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરવાનો આદેશ કર્યો હતો। આ મામલે પબુભાએ હાઈકોર્ટના ચુકાદાને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જો કે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે ન આપતા પબુભાનું સસ્પેન્શન યથાવત રાખ્યું છે। આ અંગે આગામી સુનાવણી હવે સપ્ટેમ્બરમાં હાથ ધરાશે। ત્યાં સુધી સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પબુભા ધારાસભ્ય પદ પર કામ નહીં કરી શકે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। તો આપણે ફરી એકવાર જણાવી દઈએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે અને ત્યારબાદ તેઓ પોતાના માતા હીરાબાને મળવા પહોંચે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે આવતીકાલે વડાપ્રધાન મોદી દેશના લોકશાહીના સૌથી મોટા પર્વમાં ભાગ લઈ મતદાન કરશે, ત્યારે તે પહેલા તેઓ આજે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે, ત્યારે હીરાબાને મળવા પહોંચે તેવી પણ શક્યતાઓ છે। ત્યારે આજ અંગે વધુ વાત કરવા અમારા સંવાદદાતા ભાવિક આચાર્ય અમારી સાથે જોડાઈ રહ્યા છે ગાંધીનગરથી, તેમની સાથે વાત કરીએ। ભાવિક, હીરાબાને પોતાના માતાને મળવા પહોંચે વડાપ્રધાન અને તેમના આશીર્વાદ લે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। જાણવા માંગીશું શું સંભાવનાઓ લાગી રહી છે ત્યાં?
જી જરૂરી જણાવ જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત આવતા હોય છે ત્યારે ગાંધીનગર ખાસ કરીને આવતા હોય ત્યારે ગાંધીનગર ખાતે આવેલા વૃંદાવન બંગલો છે ત્યાં આગળ તેમની માતા હીરાબાજી છે તેમને મળવા માટે અચૂક આવતા હોય છે જે પ્રમાણે આવતીકાલથી ગુજરાતની અંદર ઇલેક્શન છે ત્યારે અહીંયા આગળ આવવાના છે ત્યારે એરપોર્ટથી અહીંયા હીરાબાને મળ્યા બાદ તે રાજભવન જાય તેવી પૂરેપૂરી શક્યતા અત્યારે જોવા મળી છે કેમ કે કાલે ખૂબ જ મહત્વનું કહી શકાય તેવું ઇલેક્શન જે છે અને ચૂંટણી જે છે કાલે જે પ્રમાણે અહીંયા આગળ આવશે ત્યારબાદ રાજભવન જશે અને આવતીકાલે સવારે રાણીપ ખાતે તે મતદાન કરવા જવાના છે ત્યારે તેમના માતાના આશીર્વાદ લે તેવી અચૂક સંભાવનાઓ અત્યારે જાણવા મળી રહી છે કેમ કે અહીંયા જે પ્રમાણે સિક્યુરિટી અહીંયા બંદોબસ્ત પણ કરી દેવામાં છે જ્યારે વડાપ્રધાન મોદી અહીંયા ગુજરાત આવતા હોય ત્યારે ખાસ કરીને હીરાબાની મુલાકાત લેતા હોય છે ત્યારે અહીંયા થોડા સમયની અંદર આવી પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે જણાવ જી બિલકુલ ભાવિક આભાર તો વડાપ્રધાન મોદી પોતાના માતાને મળવા પહોંચી શકે છે ગાંધીનગર તેમના નિવાસસ્થાને તે પ્રકારની હાલ તો સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જ્યારે વડાપ્રધાન મોદી ગુજરાત આવે છે અને ત્યારે તેઓ ગાંધીનગર જવાનું અચૂક યાદ રાખે છે અને હીરાબાને મળવા માટે પહોંચે છે ત્યારે જોવાનું રહેશે કે આ વખતે પણ તેઓ આ જ પ્રકારે માતાના આશીર્વાદ લેવા પહોંચે તેવી સંભાવનાઓ છે આ અંગે આ સાથે જ અન્ય સમાચારો જોઈએ તો દૂધસાગર ડેરીએ સરકાર અને ફેડરેશન સામે બાયો ચડાવતા હવે ફેડરેશન અને દૂધસાગર ડેરી આમને સામને આવી ગઈ છે દૂધસાગર ડેરીના સંચાલકોએ લગાવેલા આરોપ બાદ GCMMFના MD સોઢીએ પલટવાર કર્યો દૂધસાગર ડેરી દ્વારા કરવામાં આવેલા ખોટા ખર્ચાઓના કારણે ડેરીની સ્થિતિ ડામાડોળ થઈ હોવાનો દાવો અમૂલ દ્વારા કરવામાં આવ્યો છે જેને લઈને હવે સહકારી રાજકારણ વધુ ભડકે બળવાના એંધાણ છે મહેસાણા દૂધસાગર ડેરીને લઈને વકરી રહેલા વિવાદમાં રવિવારે નવો વળાંક આવ્યો હતો ડેરીએ વિશેષ સાધારણ સભામાં દૂધના સ્વતંત્ર વેપાર માટે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી હેઠળ નોંધણીનો ઠરાવ પસાર કરી એક રીતે ફેડરેશન સાથે છેડો પાડવાની જાહેરાત કરી દીધી તે સમયે ડેરીના સંચાલકોએ આરોપ લગાવ્યો હતો કે ફેડરેશનના નિર્ણયોથી ડેરીને આર્થિક નુકસાન થઈ રહ્યું છે ડેરીના આરોપો બાદ હવે વારો ફેડરેશનનો હતો ફેડરેશન વતી મોરચો સંભાળ્યો MD સોઢીએ તેમણે પોતાના ભાથામાંથી એક બાદ એક તીર કાઢ્યા અને દૂધસાગર ડેરીના સંચાલકો પર ચલાવ્યા સોઢીએ ડેરીના આરોપોને ન માત્ર નકાર્યા એ કારણો પણ જણાવ્યા કે જેના કારણે ડેરીને નુકસાન થઈ રહ્યું છે તેમણે કહ્યું કે મહેસાણા દૂધસાગર ડેરીની દૂધની ક્ષમતા 18 થી 19 લાખ લીટર રહી છે જેમાં 1 લીટરનો પણ વધારો નથી થયો આમ છતાં તેણે એક પછી એક એમ કુલ 1500-1600 કરોડ રૂપિયાનું રોકાણ કરી દીધું છે જેનું વાર્ષિક વ્યાજ અને ઘસારા પેટે રૂપિયા 300-400 કરોડ રૂપિયા આવે છે આમ વધારાના રોકાણના કારણે ડેરી ઉપર દેવું વધ્યું છે સોઢીનું માનીએ તો મહેસાણા સંઘ દ્વારા દિલ્હીના ચાણક્યપુરીમાં અંદાજિત રૂપિયા 18 કરોડના ખર્ચે ગેસ્ટ હાઉસ અને અમદાવાદમાં રૂપિયા 3 કરોડના ખર્ચે ઓફિસ ખરીદવામાં આવી છે આ ઓફિસ અને બંગલા સાર સંભાળ માટે 20 થી 25 વ્યક્તિઓની ભરતી કરવામાં આવી છે આમાં ફેડરેશનને કંઈ જ લેવા દેવા નથી દૂધસાગર ડેરી દ્વારા કરવામાં આવી રહેલા ખોટા ખર્ચના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનો દાવો પણ ફેડરેશનના MD RS સોઢીએ કર્યો છે अब मेहसाना जिला में पाटन और में 8 लाख लीटर की डेयरी बना दी अब एक तरफ तो आप कह रहे हो कि गुजरात में पिछले 8 साल में देखें 1 लीटर दूध बढ़ा नहीं और कैपेसिटी पे कैपेसिटी डाल रहे तो तकरीबन ये जो 1500 से 1600 करोड़ का एक्स्ट्रा इन्वेस्टमेंट किया तो उनके ऊपर जो घसारा और ब्याज का ही बर्डन आज के तारीख में 300 से 400 करोड़ आ रहा है जो दूसरे संघों का नहीं आ रहा तो महसाना के जो दूध उत्पादक है उनको 300 से 400 करोड़ जो बर्डन पड़ रहा है ब्याज और घसारा जो इन्होंने 1500 से 1600 करोड़ एक्स्ट्रा इन्वेस्टमेंट किया આ તરફ દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન તેમના એક નિવેદન પર વળગી રહ્યા તેમણે આરોપ લગાવ્યો કે હજુ પણ ફેડરેશન પાસે દૂધસાગર ડેરીના કરોડો રૂપિયા સલવાયેલા છે કે 9 લાખ લીટર જે અત્યારે બહારની ડેરીઓમાં પ્રાઇવેટ ડેરીઓમાં પેકિંગ થાય છે અને પ્રાઇવેટ ડેરીના લોકોની સાથે મળીને જે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે એ બંધ થાય તો એ બધા પૈસા દૂધસાગર ડેરીના दूध ઉત્પાદકોને સારી રીતે મળી શકે સોઢીનો આરોપ બિલકુલ પાયાવિહોણો છે સોઢીને નિયન વહીવટ કરતા આવડતો નહીં ને અમારા વહીવટ ઉપર વાત કરવા આવે છે સોઢી ભેદભાવ રાખે છે અમારા અંગાથી કાયમ મનદુખ રાખે છે અમારા અંગાથી જે ભેદભાવની નીતિ રાખી બીજા સંઘો કરતી અને અમને અન્યાય કરે છે આજે મારે 362 કરોડ રૂપિયા લેવાના છે મારે આપના માધ્યમથી જણાવવું છે કે ભાઈ તું એક લીટર પાવડર 1 કિલો પાવડર કે 1 લીટર दूध તું બાકીમાં વેચી છે તો શું કામ અમારા પૈસા બાકી રાખ્યા છે જો કે ફેડરેશનના MD RS સોઢીએ મોગજીભાઈના આરોપને નકારતા દાવો કર્યો કે તમામ રકમ ડેરીને ચૂકવાઈ ગઈ છે એક પણ રૂપિયો ફેડરેશનને હવે આપવાનો નથી તેમ છતાં જે રીતે બંને પક્ષો દ્વારા આરોપ પ્રત્યારોપોનો દોર ચાલી રહ્યો છે તેને જોતા દૂધિયું રાજકારણ વધુ કરશે તે નક્કી છે પરંતુ તેમાં કોણ દાજશે અને કોણ મલાઈ ખાશે તે તો આવનારો સમય જ બતાવશે
મહેસાણાથી કેતન પટેલ સાથે ઘનશ્યામ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. તો આ તરફ નીતિન પટેલના આરોપો બાદ મહેસાણાની દૂધસાગર ડેરીનો વિવાદ વધુ વકર્યો છે. અમૂલ ફેડરેશને દૂધસાગર ડેરી પર મૂકેલા આરોપો બાદ નીતિન પટેલે ફરી એકવાર દૂધસાગર ડેરી પર ગેરવહીવટનો આરોપ મૂક્યો અને ડેરીના સત્તાધીશો પર નિશાન સાધ્યું. અત્યારે જે લોકસભાની ચૂંટણી આવી એનો લાભ લઈ એને રાજકીય મુદ્દો બનાવી અને આ બધાએ એમાં રાજકારણ લાવી અને દૂધ સંઘ અને ડેરી એના વહીવટની વચ્ચે સરકાર ઉપર આક્ષેપો કર્યા. એ બે બુનિયાદ આક્ષેપોનો મેં અગાઉ પણ જવાબ આપેલો અને આજે મને આનંદ છે કે ફેડરેશનના એમડી સોઢી તરફથી પણ ખૂબ લાંબી વિગતવાર પ્રેસ કોન્ફરન્સમાં બધી સ્પષ્ટતા કરવામાં આવી છે કે મહેસાણા દૂધસાગર ડેરી અને અન્ય ડેરીઓના વહીવટમાં શું ફરક છે, બીજી ડેરી કેમ વધારે ભાવ આપી શકે છે પશુપાલકોને અને મહેસાણા ડેરી શા માટે ઓછો ભાવ આપે છે, આ બધી સ્પષ્ટતા એમણે કરી છે. તો દૂધસાગર ડેરી અને અમૂલ વચ્ચે થયેલા વિવાદ પર કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કર્યા. જનતા પાર્ટી મહેસાણાની બેઠક હારી રહી છે, તેના માટે લાખો ઉત્તર ગુજરાતના પશુપાલકોને અન્યાય કરવાની જે નીતિ અપનાવી છે ભારતીય જનતા પાર્ટીએ, તે ઘણી જ ગંભીર અને ચિંતા છે. સુરતમાં ફરી એક વખત ખાનગી સ્કૂલના વાલીઓ ફી રેગ્યુલેટરી કમિટીની કચેરીએ પહોંચ્યા છે. તેમણે એફઆરસીના અધિકારીઓને શાળાઓની મનમાની અંગેની ફરિયાદ કરી. સાથે જણાવ્યું કે ખાનગી શાળાઓ હજી પણ ફી લેવામાં પોતાની મનમાની જ કરે છે અને ફી રેગ્યુલેટરી કમિટીએ નક્કી કર્યા મુજબની ફી લેવાને બદલે વધારે ફી ઉઘરાવે છે. મહત્વનું છે કે શનિવારે પણ વાલીઓ અહીં પોતાની રજૂઆત માટે પહોંચ્યા હતા અને એફઆરસીની કચેરીની બહાર ભારે હોબાળો મચાવ્યો હતો, પરંતુ કોઈ અધિકારી હાજર નહીં હોવાથી તેમણે પરત ફર્યા હતા. જોકે આજે એફઆરસીના અધિકારીઓએ ચૂંટણી બાદ યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. પાછી મુલાકાત થઈ છે ને એમણે અમને શ્યોરિટી આપી છે કે ભાઈ એ લોકો ઇલેક્શન પછી 24-26ની આજુબાજુ બધી સ્કૂલોને બોલાવશે. જે એસડી જૈન છે, ડીપીએસ છે, એલપી સવાણી છે, લેન્સર્સ છે, એ બધાને બોલાવશે મેનેજમેન્ટને ને એ લોકોનું હિયરિંગ છે ને એ હિયરિંગ પછી એક વીકમાં એ લોકો ફાઇનલ ફીસ નક્કી કરશે. છતાં પણ આ બધી સ્કૂલના જે ટ્રસ્ટીઓ કે મેનેજમેન્ટ જે છે એ સુપ્રીમ કોર્ટ કે એફઆરસીના લોઝ પ્રમાણે જે એમાઉન્ટ ડિફાઇન કરી છે, જે કંઈ બી બધા રૂલ્સ રેગ્યુલેશન જે ડિક્લેર થયેલા છે, કોઈ પણ સ્કૂલ, લગભગ મેજોરિટી સ્કૂલ આમાં કોઈ ફોલોઅપ નથી કરી રહી. રાજ્યમાં શિક્ષણના સ્તરને લઈને કથળતી સ્થિતિની હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. હાઈકોર્ટે સરકાર અને શિક્ષણ વિભાગ પાસે આ અંગે જવાબ માંગ્યો છે. કોર્ટે સરકારી શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન કરતા હોવાની નોંધ લીધી છે. અગાઉ પણ હાઈકોર્ટે સરકારને ફટકારેલી નોટિસ અંગે આજે સરકારે જવાબ રજૂ કરી શકી ન હતી. હાઈકોર્ટે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. અગાઉ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ અને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા રાજ્યભરમાં શિક્ષકો દ્વારા ખાનગી ટ્યુશન કરાવવા મામલે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી, જેમાં શાળાના શિક્ષકો ટ્યુશન અધિનિયમ 2002નો ભંગ કરતા હોવાની રજૂઆત કરાઈ હતી. શિક્ષકો શાળાના સમયમાં અથવા સમય સિવાય પણ કાયદા મુજબ ટ્યુશન ન કરાવી શકે. જો હાઈકોર્ટે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી, માધ્યમિક બોર્ડ અને શિક્ષણ સચિવને ફટકારેલી નોટિસનો જવાબ આજે કોર્ટમાં રજૂ ન થતા રાજ્યમાં શિક્ષણની સ્થિતિની ગંભીર નોંધ લીધી હતી. હવે સરકારને આગામી 25 જૂનના રોજ પોતાનો જવાબ રજૂ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. તો એમાં મોર દેન 600 ટીચર્સ જે સ્કૂલમાં ભણાવે છે, એમના ટ્યુશન ક્લાસીસ પણ ચાલે છે ને એ લોકો કેવી રીતે વ્યવહાર કરે છે બધું આપેલું છે. વી હેવ મેડ એપ્લિકેશન્સ ટુ મોર દેન 25 ઓથોરિટીઝ. એક પણ હમણાં સુધી એ રિપ્લાય આપણને મળ્યું નથી. તો કોર્ટે ખાલી આ જ કહ્યું છે આજે તો કે આ એક સિરિયસ ટોપિક છે ને સ્ટુડન્ટ્સના ફ્યુચર માટે ને આપણું સ્ટાન્ડર્ડ હાઈ કરવા માટે, કારણ કે જો એડ્યુકેશન સ્ટાન્ડર્ડ આટલું લો હોય તો યુ કેનોટ એક્સેપ્ટ ગુડ સ્ટુડન્ટ્સ. નડિયાદના મોટાપોર વિસ્તારમાં આગ લાગી. મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. હાલ આગને જોતા 3 ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે. એક મકાનમાં ભીષણ આગ લાગવાના સમાચાર. નડિયાદના મોટાપોર વિસ્તારમાં એક મકાનમાં ભીષણ આગ લાગી નીકળી છે, જેની અંદર હાલ તેને બુઝાવવા માટે 3 જેટલા ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જોકે મકાનની અંદર કઈ રીતે આગ લાગી તે વિશે તપાસ કરવામાં આવી રહી છે. મકાનની અંદર કોઈ છે નહીં, પરંતુ આ આગ જલ્દી જ બુઝાવવામાં આવે તે માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. આવતીકાલે રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન છે, ત્યારે મતદારોએ 40 ડિગ્રી તાપમાનમાં મતદાન કરવું પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હીટવેવ નથી, પરંતુ ગરમીનો પારો ઉપર રહેશે.
રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાયો છે. રાજ્યના 8 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું છે. સૌથી ગરમ શહેર તરીકે કંડલા એરપોર્ટ રહ્યું છે. કંડલાનું તાપમાન 42.8 ડિગ્રી નોંધાયું છે, તો સુરેન્દ્રનગરનું તાપમાન 41.9 ડિગ્રી નોંધાયું છે. તો ત્રીજા ક્રમે અમદાવાદનું તાપમાન 41.6 ડિગ્રી રહ્યું છે. ગાંધીનગરનું તાપમાન 41.4 ડિગ્રી નોંધાયું છે. ભુજ 41 ડિગ્રી, રાજકોટ 41.4, વડોદરામાં 40.4 ડિગ્રી, તો ડીસામાં ગરમીનો પારો વધી 40.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. સુરતનું તાપમાન 38.9 ડિગ્રી નોંધાયું છે. તો હવામાન વિભાગ તરફથી અમદાવાદના મતદારો માટે રાહતના સમાચાર આવ્યા. હવામાન વિભાગનું માનીએ તો આવતીકાલે તાપમાન સામાન્ય રહેશે અને 3 દિવસ બાદ ગરમીના પ્રમાણમાં વધારો થશે. ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ તરફથી પવનો ફૂંકાતા ગરમીમાં રાહત મળી છે. આમ છતાં આવતીકાલે અમદાવાદમાં 41 થી 43 ડિગ્રી સુધીનું તાપમાન રહેશે, જેને લઈને શહેરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.